તમે જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ। હું છું વિશ્વા। સ્વાગત છે મધ્યાહન સમાચારમાં। રશિયામાં આવ્યો 8.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ। રશિયાના ફાર ઈસ્ટમાં સુનામી ત્રાટકતા 13 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। રશિયા અને જાપાન અને અમેરિકા સાથે કેલિફોર્નિયાના તટ સુધી સુનામીનું એલર્ટ જાહેર કરાયું। અમેરિકામાં પણ ફફડાટ, ટ્રમ્પે એલર્ટ જાહેર કર્યું। લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ઘમાસાણ। પીએમ નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર। કોંગ્રેસે હંમેશા સ્વાર્થની રાજનીતિ રમી તેવું કહ્યું અને સાથે જ 22 એપ્રિલનો બદલો માત્ર 22 મિનિટમાં લેવાયો તેવો પીએમનો દાવો। ટ્રમ્પના હુંકારથી ભારત અમેરિકા વેપાર સંબંધોમાં તણાવ વધ્યો। ટ્રેડ ડીલ કરો નહીં તો 25% ટેરિફ માટે તૈયાર રહો, ભારતને ડોનાલ્ડ ટ્રમ્પે આપી ધમકી। ટ્રમ્પે ભારતને તાત્કાલિક ડીલ કરવા કહ્યું। જમ્મુ કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ ઠાર। એલઓસી નજીકના જંગલોમાં સર્ચ ઓપરેશનમાં મળી મોટી સફળતા। આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમો પર કર્યો હતો ગોળીબાર અને જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોની ટીમે અથડામણમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા। પૃથ્વી પર દેખરેખ માટે ઇસરો અને નાસા સાથેનું સંયુક્ત મિશન નિસાર આજે સાંજે થશે લોન્ચ। GSLV F-16 વડે નાસા ઇસરોનું સંયુક્ત મિશન નિસાર થશે લોન્ચ અને પૃથ્વીની સપાટીના સચોટ મેપિંગની સાથે કુદરતી આફતોની જાણકારી મેળવવામાં કરશે મદદ। ગુજરાત ATSને મળી મોટી સફળતા। AQISના આતંકી મામલે મુખ્ય આરોપી સમા પરવીનની બેંગ્લોરથી કરાઈ ધરપકડ। અગાઉ આ કેસમાં 4 આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ અને આતંકવાદીઓ દેશવિરોધી ગતિવિધિઓમાં હતા શામેલ। રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અમદાવાદ, વડોદરા અને સુરતમાં દરોડા। ડુપ્લિકેટ દવાઓ વેચનાર શખ્સોના ઘર પર અને મેડિકલ સ્ટોર્સ પર તવાઈ। 17 લાખ રૂપિયાના ડુપ્લિકેટ દવાઓ કરી જપ્ત। ગાંધીનગર ખાતે યોજાઈ કેબિનેટની બેઠક। રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણી વિતરણ સહિત ખખડધજ રસ્તા અને મરામતની કામગીરીની કરાશે સમીક્ષા। મુખ્ય ચર્ચા બપોર પછી થવાની શક્યતા। હરણી બોટ દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ। 6 અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ સાથે પીડિતોને 1.20 કરોડ રૂપિયા ચૂકવવાનો કર્યો આદેશ। સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને જવાબદારી નિશ્ચિત કરવા જણાવ્યું। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસાદ। સૌથી વધારે કપરાડામાં 2.13 ઇંચ વરસાદ, ખેરગામમાં 1.61 ઇંચ, વઘઈ અને ધરમપુરમાં 1.5 ઇંચ, જ્યારે ડાંગ અને આહુવામાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો। મધ્યાહન સમાચારમાં હાલ આટલું જ। જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ।